સ્વામી કહે છે, જેને સાચો વૈરાગ્ય ઉદય થાય છે તેને આ લોકની સુખદાયક વસ્તુઓ સારી લાગતી નથી. તેને સગવડતાઓ સારી લાગતી નથી. ભગવાન પાસે જવામાં અતિ રોકનારી અથવા ગતિ ધીરી બનાવી દેનારી અનુભવાય છે. સુખ છે કે અનુકૂળતા છે એ ભગવાનની ગતિને ધીરી કરી નાખે. સુખમાં હોતી ભગવાનની ગતિ, ભગવાન તરફ ગતિ વધે એવો તો કોઈક વૈરાગી હોય તો થાય. રાગી માણસને એને સુખ મળે તો એને ભગવાનની ગતિ ધીરી જ પડી જાય. અને અગવડતા ને પ્રતિકૂળતા મળે તો વળી કાંઈક ભગવાન થાકી જાય કે ધાર્યું મળે નહીં તો પછી ભગવાનની પ્રાર્થના કરીને હે ભગવાન, તો એની પાસે જાય. સુખ મળી ગયું એને રાગ હોય તો ભગવાન પાસે જવાનું એને કે રહે નહીં કંઈ. એટલે એને વૈરાગી છે એ એને ઈચ્છતો નથી. ભગવાનની ગતિ ધીરી કરી નાખે છે અથવા તો હાવ ઝીરો કરી નાખે. સ્વામી કહે છે, જેને સાચો વૈરાગ્ય ઉદય થાય છે તેને આ લોકની સુખદાયક વસ્તુઓ સારી લાગતી નથી. તેને સગવડતાઓ સારી લાગતી નથી. ભગવાન પાસે જવામાં અતિ રોકનારી અથવા ગતિ ધીરી બનાવી દેનારી અનુભવાય છે. તેને ઈચ્છતા નથી. તેને જીવનમાં અગવડતાઓ વહાલી લાગે છે. જીવનમાં અગવડતાઓ આવે તે ગમે છે, તેની ઈચ્છા રાખે છે. ત્યારે કોઈ કહેશે કે એવું કેમ? એવી તે કઈ જાતની સમજણ છે, કેલ્ક્યુલેશન છે કે સગવડતા કડવી લાગે અને અગવડતા મીઠી લાગે? તો પરમાત્માને પામવા ચાલેલા સાચા વૈરાગ્યવાન મુમુક્ષુને સગવડતા કે અગવડતા બંને પ્રકારની સાથે કાંઈ લેવા દેવા નથી. બંનેની સાથેથી સંબંધ છૂટે, ડિસ્કનેક્શન થાય ત્યારે જ ભગવાન પાસે જઈ શકાય છે. ત્યારે વૈરાગી કહેવાય. તો પછી અગવડતા નહીં રહે એટલો પક્ષપાત શું કરવાને? એને બેયની હારે સંબંધ નથી, ભગવાનની હારે સંબંધ છે. તો અગવડતાની ઈચ્છે ને સગવડતાની ન ઈચ્છે એવું શું કરવા? અગવડતા મદદ કરે એટલે અગવડતા એના વૈરાગને તેજ કરે. વૈરાગ હોય થોડો ઘણો અને અગવડતા આવે તો વૈરાગ તેજ થાય. તો વૈરાગ તેજ થાય. વૈરાગ ન હોય ને અગવડતા આવે તો હાંકેલીને વયો જાય. હાંકેલીને વયો જાય. બીજું કાંઈ તો આપણે જે ધાર્યું તો એટલા એવું તો કાંઈ છે નહીં, મુશ્કેલી છે. એટલે વૈરાગ ન હોય ને અગવડતા આવે, વૈરાગ ન હોય ને અગવડતા આવે તો એમ થાય. અને વૈરાગ હોય ને અગવડતા આવે તો એનો વૈરાગ તેજ થાય. વૈરાગ હોય ને સગવડતા આવે તો ધીરો પડી જાય. ધીરો પડી જાય. અને વૈરાગ ન હોય ને સગવડતા આવે તો હાવ જાય. એટલે વૈરાગ ન હોય બે વાતે જાય. અને વૈરાગ હોય અને અગવડતા આવે તો એનો વૈરાગ તેજ થાય. એટલે ચાર વિકલ્પમાં એટલો જ છે. એટલે એટલા માટે ઈચ્છે છે. ચાર વિકલ્પ થયા ને. એક તો વૈરાગ હોય ને સગવડતા આવે ને અગવડતા આવે. વૈરાગ ન હોય ને સગવડતા આવે ને અગવડતા આવે. એટલે એક જ વિકલ્પ એને લાભદાયક છે. એટલે ઈચ્છે. જેને વૈરાગ વધારવો હોય એની આ વાત છે. વૈરાગ ગમતો હોય
એણે મનમાં એવો સંકલ્પ કરવો કે આપણે થોડીક અગવડતા આવે તો સારું, થોડીક અગવડતા લઈ ક્યાંક એવું કહે તો થાય, નહીં તો આપણે થોડી થોડી સગવડતા કરતા જાય તો ઘણા દિવસમાં ઘણી થઈ જાય. આપણે અત્યારે સેવાના અનુસંધાને સગવડતા ગોઠવતા હોય. સેવા હોય તોય સગવડતા હોય ને સેવા ન હોય તોય સગવડતા તો હોય. હવે સગવડતાને ચાહે છે. સેવા હોય અને એ કોઈ પરિણામને ચાહતા નથી અને પરિણામને લક્ષ્યમાં રાખીને સગવડતા ઊભી કરતા નથી. કદાચ એનાથી પરિણામ આવતું હોય તો એનું લક્ષ્ય તો સગવડતા છે, એનું લક્ષ્ય પરિણામ નથી. પરિણામ માટે સગવડતા ઊભી કરે તો કાંઈ વાંધો નહીં, પણ લાવવી જોઈએ ને. પરિણામ માટે સગવડતા ઊભી કરે તો એ પોતે તો અગવડતા બેઠી કે જાજુ, માનો કે જેટલી સગવડતા ઊભી કરી એના કરતાં જાજુ પરિણામ લાવવાની ટ્રાય કરે તો પોતાના માટે તો અગવડતા જ થઈ ગઈ, પર્સનલી તો અગવડતા જ થઈ ગઈ. પણ એવું કોઈ કરતા નથી. આપણે ભગવાન માટે વધારે ગહાઈ એવો કોણ નિર્ણય કરે? ભગવાનના ભગત, આ તો નીકળ્યા એની વાત છે, બીજાની તો કંઈ વાત જ નથી. ભગવાનને માર્ગે નીકળ્યા એની વાત છે કે આપણે ઝાઝામાં ઝાઝા ભગવાનને માટે ગહાઈ કે ભગવાનના ભગત માટે ગહાઈ કે સત્સંગ માટે ગહાઈ એવો નિર્ણય કોણ કરે? કોઈ નથી કરતું. આપણે જાતિ સગવડતા મળી જાય, કદાચને સેવા કરતા હોય તો એને એમ થાય કે હેલી થાય સેવા, આપણને હેલું થાય. સેવા ઝાઝી થાય અને ઝાઝી કરવી સગવડતાને બાને એવું નથી. તેને જીવનમાં અગવડતાઓ વાલી લાગે છે. જીવનમાં અગવડતાઓ આવે તે ગમે છે, તેની ઈચ્છા રાખે છે. ત્યારે કોઈ કહેશે કે એવું કેમ? આપણે કહીએ છીએ ને કે ભાઈ હાલો કોઠારી સ્વામી હતા કે મુગટ સ્વામી હતા કે શાસ્ત્રીજી મહારાજ હતા, તો એણે સેવામાં દેહને ગહી નાખ્યું. આ સેવાને બાને દેહને થોડુંક બિલ્ડ કરે કે ગહે? સેવા હરખી મળી ગઈ હોય ઠેકાણાની બિલ્ડ કરવા જેવી, તો સેવાને બાને બિલ્ડ કરે કે ગહી નાખે? બિલ્ડ કરે. એટલે એનો અર્થ એવો છે કે વૈરાગ નથી. નિષ્કર્ષ તમે તો વૈરાગનું પ્રકરણ લીધું છે ને, એટલે બાકી સેવા કરે ને થોડુંક બિલ્ડ કરે તો એ કાંઈ વાંધો નહીં, મહારાજ તો તોય રાજી થાય. પણ વૈરાગ નથી એટલું. નિષ્કુળાન સ્વામી એમાં મહારાજને કાનમાં કહી આવે કે આ તમારો ભગત છે પણ આ નથી, એટલે ધ્યાન રાખજો. મહારાજને કહેવાય, મહારાજ કે હા બસ હું જાણું છું કે, તો એ રાજી થાય. સેવામાં થોડુંક ગણે તો. તેને જીવનમાં અગવડતાઓ વાલી લાગે છે. જીવનમાં અગવડતાઓ આવે તે ગમે છે, તેની ઈચ્છા રાખે છે. પછી સેવા હોય કે સેવા ન હોય એમાં બહુ જાજો ફેર નથી પડતો. બે ઠેકાણે વૈરાગનો પ્રભાવ તો એને બે ઠેકાણે હોય ને, બેઠો હોય તો એને ઓલું હોય ને, સેવા કરતો હોય તો એવું. સેવાને બાને સગવડતા એચીવ કરી લેવી એવું નહીં. સેવા કરતો હોય તો એને સગવડતા મળે જ, મળે તો અમુકનો ઝાઝો ઉપયોગ કરે તો વૈરાગ કહેવાય. ઝાઝુ પરિણામ લાવે, સેવાનું જે પરિણામ હોવું જોઈએ એ ઝાઝુ લાવે તો એને વૈરાગ કહેવાય. સેવામાંય વૈરાગ કહેવાય. ગીતામાં ભગવાને એવું જ કીધું છે ને, માં ફલે શું કદાચન. માં ફલે શું કદાચન એટલે શું? પરિણામમાં ફળમાં આશા ન રાખે, એટલે વૈરાગ.
એટલે એનું નામ જ વૈરાગ્ય. એમ સેવા કરતાં કરતાં વૈરાગ્ય રાખો, ફળમાં ચોંટી ન જાવ. ત્યારે કોઈ કહેશે કે એવું કેમ? એવી તે કઈ જાતની સમજણ છે, કેલ્ક્યુલેશન છે કે સગવડતા કડવી લાગે અને અગવડતા મીઠી લાગે? તો પરમાત્માને પામવા ચાલેલા સાચા વૈરાગ્યવાન મુમુક્ષુને સગવડતા કે અગવડતા બંને પ્રકારની સાથે કોઈ લેવા દેવા નથી. સગવડતા ને અગવડતા મૂકીને ભગવાન પાસે જવું છે, કોઈ પણ આવું છે. બંનેની સાથેથી સંબંધ છૂટે, ડિસ્કનેક્શન થાય ત્યારે જ ભગવાન પાસે જઈ શકાય છે. તો પછી એવો ભેદ શા માટે કે અગવડતાને ઈચ્છે અને સગવડતાને ન ઈચ્છે? સારા પદાર્થનો અભાવ ને સામાન્યનો અભાવ નહીં, તો તેનું સમાધાન એ છે કે ભગવાનને માર્ગે ચાલેલા વૈરાગ્યવાન મુમુક્ષુની દ્રષ્ટિ છે, કેલ્ક્યુલેશન છે કે બેમાંથી વધારે બંધન કરનારા કોણ અને ભગવાનમાં મદદ કરનારા કોણ. એટલે એવું એનું કેલ્ક્યુલેશન છે. ભગવાનને માર્ગે ચાલેલા વૈરાગ્યવાન મુમુક્ષુની દ્રષ્ટિ છે કે બેમાંથી વધારે બંધન કરનારા કોણ? ત્યાગ કરવાની ઈચ્છાવાળાને ઓછું રોકનારા કોણ? ત્યારે વૈરાગી મુમુક્ષુની ગણતરીમાં સગવડતાઓ, સારા પદાર્થો, વહાલા સગાઓ જે આ પદમાં વર્ણવ્યા છે તે વધારે મોહ ઉપજાવીને આ જગતમાં બટનવાળો મોબાઈલ હોય અને એકની પાસે ઓલો એક્સ કે શું કે એપલ એક્સ હોય, પછી બંધ કાયદો આવે કે હાલો ભાઈ બધાને મોબાઈલનો ત્યાગ કરવાનો છે, તો વધારે કઠણ કોને પડે? એક્સ વાળાને. કાંઈ બેન મોબાઈલ જ હતો તેમાં શું વાંધો છે? પણ બહુ સાંભળે ઓલો એપલ એક્સ, એવું બટન વાળું સાંભળે નહીં. ત્યાગ કરવાની ઈચ્છાવાળાને ઓછું રોકનારા કોણ? ત્યારે વૈરાગી મુમુક્ષુની ગણતરીમાં સગવડતાઓ, સારા પદાર્થો, વહાલા સગાઓ જે આ પદમાં વર્ણવ્યા છે તે વધારે મોહ ઉપજાવીને આ જગતમાં વધારે રોકી રાખનારા છે. દરરોજ મા બાપને અરે બાજતો હોય એને ભાગી જવું શું કઠણ? પણ ઓલો દરરોજ બાપા અને ભાઈ બાપા કરતા હોય ને એને બધા નોખા પડ્યા ન થતા હોય એને ભાગવું હોય તો ભાગે તો અહીંથી પછી હડકો આવે કે હાલો ત્યાં દોડીને જઈ આવું. એટલે દરરોજ બાજતો હોય ત્યારે શું પણ એટલે વાલા હગાઓ જેટલા મુશ્કેલી કરી દે એટલા ઓલા બધા ન કરી શકે. ભગવાનને રસ્તે જાઓ એટલે મા બાપને બાંધવું એવું નહીં, અહીંથી હવે મને બાંધવાનું બાકી રહી ગયું છે જઈને બાંધી આવું એવું નહીં કરતા. સગવડતાઓ, સારા પદાર્થો, વહાલા સગાઓ જે આ પદમાં વર્ણવ્યા છે તે વધારે મોહ ઉપજાવીને આ જગતમાં વધારે રોકી રાખનારા છે. તેવા સામાન્ય અને દોષયુક્ત પદાર્થો નથી, અગવડતાઓ નથી. એવા કારણથી વૈરાગ્યવાન ઈચ્છે તો એવી ઈચ્છા રાખે છે, તે પણ ગુજરાન માટે તેનો સહારો લે છે. ગુણાતીતા સ્વામી કે મોડું ઘોડું ને સારું ઘોડું, તો ફાયદા શું? મોડું ઘોડું પડે તો વાગે ઓછું. પડે તો ભાગે ઓછું. પહેલાં તો એ ઓલું જો જમઝમાટી કરતું જતું હોય તો પડે એટલે કે હાજો રહેવા દે ને, અને આ તાયડું ઘોડું હોય તો ખબક 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 ઉલીને આય ખબક એટલે લાગે ઓછું અને પેટ્રોલ ઓછું છે. પેટ્રોલ ઓછું છે. કોઈક ચોરી જવાનો ભય નહીં, છૂટું મૂકી દે એટલે ખાઈને પાછું આવે. એટલે એટલું તે પણ ગુજરાન માટે તેનો સહારો લે છે. બાકી તેમાં પણ પામર જીવની જેમ તેમાં ચોંટી જતા નથી, તેનું બંધન નથી. તેથી સ્વામી કહે છે જેને વૈરાગ્ય ઉદય થાય છે તે રાજ, સાજ, સુખ, સંપત્તિ
માલ, ભંડાર, વસ્ત્ર, ભૂષણ આ તમામનો ત્યાગ કરે છે. સામાન્ય સગવડતાનો પણ ત્યાગ કરીને તજી ભવન ઈચ્છે વનજી. એથી ઉતારે મનજી. તજી ભુવન ઈચ્છે વનજી અને એથી ઉતારે મનજી. ઉતારે મન એટલે શું? મનમાંથી એનો ત્યાગ કરી દે. મન ત્યાં કોઈ દી જવાની ઈચ્છા જ ન કરે, મન ઉતારી નાખ્યું કહેવાય. સામાન્ય સગવડતાઓનો પણ ત્યાગ કરીને તજી ભવન ઈચ્છે વનજી. સગવડો તજી અગવડતાઓ ઈચ્છે છે. તેનું ઘર છોડીને વનમાં જવાનો મિનિંગ શું? અગવડતા ઈચ્છવાનું. સગવડતા મૂકીને અગવડતા લે. ભગવાનને રસ્તે જવા માટે અગવડતા એને મદદ કરે છે. તો ઘેરે ને ઘેરે અગવડતા ઊભી કરે તો એટલી થાય ને, એટલી અગવડતા થાય ને ઘેરે. અડધો બેનિફિટ મળે એમ. અડધો બેનિફિટ મળે એટલું. માનો કે ઓલો સ્વીટનું નિયમ લીધું હોય કે મારે નહીં ખાવે, પછી સ્વીટ આવી હોય તે દિવસે, તો ઓલા ધરાઈને ખાય એટલે એને થોડીક ઊંઘ વધારે આવે ને આને ઓછી આવે. એટલે અગવડતાનો ફાયદો તો અહીંયા હોતી મળે. મહારાજે તો વસ્તીમાં જંગલ બનાવ્યું છે. કોઈ જંગલમાં જાય છે આપણે સાધુઓ? તો પછી આ નિષ્કુળાનંદ સામે કીધું એ તો બેનિફિટ તો આપણને મળે નહીં. વનમાં જવું એટલે સગવડતાઓ ઈચ્છવી નહીં, અને કામ પાછું એટલું ને એટલું કરવું, અમુક વધારે કરવું. એને કામ શું હતું? એને બધાને કામ શું હતું? ભગવાન ભજવા. મહારાજ વખતે નહીં આવતો, બધા વનમાં ગયા હોય, ગોપીચંદ ને બાજન ને એને કામ શું હતું? ભગવાન ભજવા. ભગવાન ભજવાનું કામ હતું. એટલે ત્યાં વધારે ભગવાન ભજાતા ત્યાં. એટલે અહીંયા જો સગવડતામાં ન લેવાય અને ભજવાન રાખે તો અહીંયા વનમાં વન થઈ ગયો. વસ્તીમાં હોતે વન થાય, ન થાય એવું નહીં. પણ એનો બાનું લઈને કે વાલોને આપણે તો કાંઈ વાંધો નહીં, એવું નથી. નિષ્કુળાનંદ સામે તો વૈરાગ માલિપા એની પસંદગી પ્રાયોરિટી કોની છે એમ એને તપાસ કરે છે કે એને વૈરાગ કહેવાય. તજી ભવન ઈચ્છે વનજી. સગવડતાઓ તજી અગવડતાઓ ઈચ્છે છે, તેનું તાત્પર્ય શું છે? તો જેને ભગવાનને પામવાનો સાચો ઈરાદો છે અને ભગવાનને પામવાની આને આ જન્મમાં ઉતાવળ છે, એવો વૈરાગ્યવાન મુમુક્ષુ. આગળના પદમાં આવ્યું હતું ને, આતુરતા રહે અંતરે. અને માલિપા ઉતાવળ બહુ છે કે આને આ જન્મે, 2-3 જન્મે જવું એમ નહીં, આને આ જન્મે જવું છે. એટલે કે આ બધા આડા નડતા હોય તો ન નડે તો સારું. તો જેને ભગવાનને પામવાનો સાચો ઈરાદો છે અને ભગવાનને પામવાની આને આ જન્મમાં ઉતાવળ છે, એવો વૈરાગ્યવાન મુમુક્ષુ છે, તેને અગવડતાઓ વૈરાગ્યનો વધારો કરવામાં જરૂર મદદ કરે છે. અનુકૂળતાઓ વૈરાગ્યને ઠંડો પાડી દેવાનું કામ કરે છે. ભગવાનને પામવાની જે ઈચ્છા છે એ જેને વૈરાગ ક્રિએટ કરે છે. વૈરાગ ન હોય તો ક્રિએટ થાય, પણ આ પામવું છે જલ્દી તો એને ક્રિએટ કરવું જ પડે ને, થઈ જાય. એનું નામ મુમુક્ષુતા કહેવાય કે એનું નામ વૈરાગ કહેવાય.